કથા સ્વાદન કરતા રહ્યા અને જગતની લેશ માત્ર પણ પરવા ન કરી. આવા ગુરુદેવ શ્રી સોનગઢની અંદરમાં સ્થાયી થયા, વિરાજમાન થયા. એમણે પોતાના જીવનની અંદરમાં જે સમુદ્ર મંથન કર્યું, એ સમુદ્ર મંથનમાંથી હીરા, માણેક, મોતી ખુલ્લા હાથે પાડ્યા અને એનો પરિચય આપણને સૌને બહુ સારી રીતે છે. ગુરુદેવ શ્રીએ આપણા માટે શું કર્યું એ કહેવાની જરૂરત નથી. તત્વજ્ઞાન તો એવું સ્પષ્ટ કર્યું જાણે પ્રત્યક્ષ મહાવીર પરમાત્માની ઉપસ્થિતિ હોય, અને આત્મા જેટલો સ્પષ્ટ થાય, ચોખ્ખો થાય, સરળતાથી સમજાય, એટલી સ્પષ્ટતાથી અને સરળતાથી આત્મા સ્પષ્ટ થયો. આત્મા સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યો. કોઈ પણ જીવ આત્માને પ્રાપ્ત કરવા માટે તૈયાર થાય એને મહેનત ન કરવી. ખરેખર ગુરુદેવ આપણને એટલી સરળતાથી મેળા છે, એટલી સહજતાથી મેળા છે કે ક્યારેક એમ થાય છે કે ગુરુદેવની કિંમત જેવી થવી જોઈએ એવી નથી થતી. એમ લાગવાનું કારણ એ છે કે જો આ ખરેખર વિશાખાપટ્ટનમમાં આપણે બેઠા છીએ અને એમ ખબર પડે કે અહીંથી 12 કિલોમીટર જે જંગલ છે એ જંગલની અંદરમાં ભાવલિંગી સંત વિરાજમાન છે, અને આપણે એ ભાવલિંગી સંતના દર્શન કરવા જઈએ અને ત્યાં પહોંચ્યા પશ્ચાત 4 કલાક મુનિરાજની સામે બેઠા રહીએ અને એ આંખ પણ ન ખોલે, પોતાની અનુભૂતિની અંદરમાં મસ્ત રહે, મસ્તીમાં મસ્ત રહે અને બહાર જ ન આવે. આપણે 6 કલાક રાહ જોઈને પાછા આવતા રહીએ, બીજે દિવસે ફરીવાર જઈએ અને એની એ જ પરિસ્થિતિ. ત્રીજે દિવસે જઈએ, ચોથે દિવસે જઈએ, 10મે દિવસે જઈએ, મુનિરાજ આંખ ખોલે, અમી દ્રષ્ટિ વરસાવે અને એક પણ શબ્દ બોલ્યા વિના ફરી પછી પોતાના સ્વભાવમાં ચાલ્યા જાય. 15મે દિવસે પરમ સૌભાગ્ય હોય તો 2 મિનિટ બોલે કે ભાઈ તું જાણનાર છો, તું નાયક છો, તું અકર્તા સ્વભાવી ભગવાન છો, અભોક્તા આવેદક છો, મોક્ષ અને મોક્ષના પરિણામથી શૂન્ય છો, એટલું કે અને ફરીને સ્વભાવમાં ચાલ્યા જાય. હવે આટલો ઉપદેશ જે મળ્યો 2 મિનિટની અંદરમાં, એ ઉપદેશ લઈને આપણે ઘરે આવીએ અને વિચારીએ કે હું છું સંસારી અને મને આચાર્ય ભગવાન કે છે ભગવાન છે, મને અકર્તા કે છે, મને અભોક્તા કે છે, મોક્ષ અને મોક્ષના પરિણામથી શૂન્ય કે છે. અને એનો અર્થઘટન સમજવા માટે કેટલો પસીનો વહાવવો પડે અને એટલો પસીનો વહાવીને પણ એનું હાર્દ ન સમજાય તો આપણને ધર્મની, ધર્મના માર્ગની, ધર્મના ઉપદેશ દેનારા પુરુષની કિંમત સમજાય. જ્યારે ગુરુદેવના જીવનકાળમાં તો શું છે, 24 કલાક ગુરુદેવ શ્રી આપણા માટે હાજરા હજુ, 2 ટાઈમ પ્રવચન, 1 ટાઈમ ચર્ચા, અને બાકી ગમે ત્યારે જાઓ ત્યારે તત્વ અને તત્વ વરસાવતા જ રહે, વરસાવતા જ રહે, વરસાવતા જ રહે. આજે મોક્ષ અને મોક્ષના પરિણામથી શૂન્ય છો એનું સ્પષ્ટીકરણ સર્વાંગી રીતે કરે. એના માટે આપણે કોઈને પૂછવાની જરૂરત ન પડે. એટલા ન્યાય આપે, એટલું લોજિક આપે, એટલા તર્ક આપે, એટલા પ્રમાણ આપે
તો આજે ખરેખર ગુરુદેવની આપણા હૃદયની અંદરમાં એવી કિંમત હોવી જોઈએ કે જેણે આપણા માટે પોતાનું નુકસાન કર્યું. નાનપણના પ્રસંગોને જો આપણે યાદ કરીએ ગુરુદેવની પ્રત્યક્ષતામાં, બાળકો ગુરુદેવની પાછળ દોડતા હોય. શું કામ? ત્યારે ગુરુદેવનું પ્રવચન પૂરું થાય અને ત્યારે ગુરુદેવને લાકડી આપે કે ગુરુદેવને સ્લીપર કરાવે. બસ એના માટે આખો કલાક પ્રવચનમાં બાળકો બેઠા. અને પછી જયારે લાકડી આપી દે ત્યારે ગુરુદેવ બાવડું પકડીને પૂછે, બેઠો તો પ્રવચનમાં? હા સાહેબ, પ્રવચનમાં. શું આવ્યું પ્રવચન? સાહેબ, આપ આત્માની વાત કરતા તો એટલી ખબર છે, બાકી કઈ નથી ખબર. અને ગુરુદેવ કે ભાઈ સાંભળો, ધર્મમાં છે ને એ બહુ સારો છે, સમજાય એવો છે, સરળતાથી પ્રાપ્ત થાય એવો છે. પણ એક વાત આ માર્ગની અંદરમાં ખ્યાલમાં રાખવા જેવી છે. કેવા જાય અને અટકી જાય કે તને યાદ નહીં રહે, ચાલ લખાવી દો એમ કરીને પોતાના રૂમમાં લઈ જાય, પોતાની પેટી ખોલે, પેન્સિલ આપે, લાલથી માર કરવાવાળી પેન્સિલ, એટલે એને કાગળ આપો અને કાગળ આપ્યા પછી એમ લખાવે સયોપસમ, એ છેલ્લામાં છેલ્લી અને મોટામાં મોટી ફસાવાની ઝાડ છે. સયોપસમ એ છેલ્લામાં છેલ્લી અને મોટામાં મોટી ફસાવાની ઝાડ છે. અરે પ્રભુ, આપ શું કહો છો? હા ભાઈ, આ માર્ગ આત્મજ્ઞાની થવાનો માર્ગ છે. શાસ્ત્ર વાંચીને ધારણાનો વિષય નહીં બનાવતો, અને સયોપસમનો વિષય નહીં બનાવતો, અને અનુભવનો વિષય બનાવતો. એવા કરુણાકારી ગુરુદેવ આપણને મળ્યા. 5 બાળકો સામે ઉભા હોય અને એને પૂછે દેવદર્શનની વિધિ શું છે? અને વિતરાગ વિજ્ઞાન પાઠમાળાની અંદરમાં બધું સમજ્યા હોય, કોઈને કોઈ ફટાફટ કહી દે કે સાહેબ જીન મંદિરમાં જઈને તો ચામડાની વસ્તુ પેલા કાઢી નાખવી જોઈએ, સ્વચ્છ પાણીથી હાથ પગ ધોઈ લેવા જોઈએ, નિસહી 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 એટલે કે સંસારની સર્વ પ્રવૃત્તિનો ત્યાગ, એમ બોલતા બોલતા જીન મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. અને સામે જીનેન્દ્ર ભગવાન ની સામે ઉભા રહી એની ભક્તિ કરતા, એના ગુણગાન કરતા, એને વંદન કરીને 3 પ્રદક્ષિણા દેવી જોઈએ. ગુરુદેવનો પ્રશ્ન આવે સામે કે ભાઈ, આ તો પર ભગવાનના દર્શનની વિધિ થઈ, સ્વ ભગવાનના દર્શનની વિધિ શું છે? સાહેબ, એ તો આપ બતાવો. સ્વ ભગવાનના દર્શનની વિધિ આપ છોડીને બીજું કોણ કહી શકાય? અને ગુરુદેવ શ્રી એમ કે જેવી આ પર ભગવાનના દર્શનની વિધિ છે એવી સ્વ ભગવાનના દર્શનની વિધિ છે. સાહેબ, એ કેવી રીતે? જીન મંદિરમાં જઈને તે શું કહ્યું? તો કે ચામડાની જે વસ્તુ હોય એને તે કાઢી નાખે. ચપ્પલ, પટ્ટો, પાકીટ, જે કાંઈ પણ ચામડાનું હોય એને તે કાઢી નાખે. તો એ જીન મંદિરમાં પ્રવેશ કરીને પેલું કાર્ય કર્યું. અહીંયા શું છે? નિજ મંદિર છે. અહીંયા જીન મંદિર છે, અહીંયા નિજ મંદિર છે. એ નિજ મંદિરમાં પ્રવેશ કરવા માટે શું કરવાનું? તો કે જેમ આ ચામડાની વસ્તુ કાઢી એમાં શરીર જે છે ચામડું છે, એ મારું નથી એવું તારે નક્કી કરવાનું છે. ઠીક સાહેબ, બહુ સારું. શું કર્યું? તો કે સ્વચ્છ પાણીથી હાથ પગને ધોઈ નાખો. અહીંયા શું? તો કે આ ચામડું મારું નથી એવું નક્કી કરીને અંદર ગયો તો આ કર્મને કારણે હું દુઃખી છું, કર્મને કારણે હું સંસારમાં રગડું છું, એવા ભાવથી તું હાથ ધોઈ નાખ. ઠીક. પછી શું? તો કે નિસહી નિસહી નિસહી, સંસારની સર્વ પ્રવૃત્તિનો ત્યાગ. તો કે સંસાર ક્યાં છે? સમય સમયે પોતાના પરિણામની અંદરમાં જે રાગદ્વેષ ભાવની ઉત્પત્તિ થાય છે એ સંસાર છે, એનો ત્યાગ. અહીંયા સંસારની પ્રવૃત્તિનો ત્યાગ એમ કહેવો, અને અહીંયા રાગદ્વેષ જે છે એ મારા છે, મારામાં થાય છે
એવા ભાવનો તું ત્યાગ કર. એ સંસાર, એ રાગદ્વેષ ભાવ છે, એ સંસાર છે. તો શું થયું? આ નો કર્મ, અંદરમાં દ્રવ્ય કર્મ અને રાગદ્વેષ ભાવ, એ ભાવ કર્મ, તે ત્રણેયનો જ્યાં ભાવની અંદરમાં, જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં ત્યાગ કર્યો, તો વાં શું થયું? તો વાં જીનેન્દ્ર ભગવાનની સામે આવીને ઉભો રહ્યો, નિશ્ચય કહીને. અને અહીંયા શું થયું? તો કે અહીંયા પોતાના નીચ ભગવાનની સામે આવીને. પછી શું? તો ભગવાનના ગુણગાન, ભગવાનની ભક્તિ. અહીંયા અંદરમાં શું? પોતાના ભગવાનના ગુણગાન, પોતાના ભગવાનની ભક્તિ. હું પરિપૂર્ણ છું, ભગવાન છું, પરમાત્મા છું, હું એક છું, અખંડ છું, શુદ્ધ છું. પછી ભગવાનની ભક્તિ કરે, પૂજા કરે અને એને વંદના કરે. વંદના કરે એટલે એ પરિણામ સ્વભાવ તરફ ઝૂકે. એમાં 3 પ્રદક્ષિણા દે અને અહીંયા 3 રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો જન્મ થયો. શું ગુરુદેવની શૈલી, શું ગુરુદેવનો ઉપકાર. બરાબર. આત્મા એટલું રમતા રમતા હાથમાં આપી દે કે જેના માટે આપણે મહેનત જ ન કરવી પડે, પ્રયત્ન જ ન કરવો પડે. એક એક પ્રસંગો એવા લે તેમાંથી સીધો આત્મા પુનઃ સિંધાય. ગુરુદેવના મંગળ ચિત્ર છાયાની અંદરમાં સૌ કોઈને સાનિધ્ય મળ્યું. બરાબર. બંને બહેનોને, બેનશ્રી અને બહેનો, બરાબર. એક એવા સાનિધ્ય, એક એવા ત્રિપુટી સંતોનો યોગ થયો કે જેને કારણે આત્માની પ્રાપ્તિ અત્યંત સરળ થઈ, અત્યંત સહજ થઈ. બહેનો પાસે જાય એટલે કે ગુરુદેવના પ્રવચનની અંદરમાં કેવી રીતે જાય તો સમજાવે કે સ્વાધ્યાય કરીને જે ગુરુદેવ પ્રવચનમાં જે વિષય લેવાના હોય એનો પેલા સ્વાધ્યાય કરી લો. બરાબર. સ્વાધ્યાય કરી આચાર્ય ભગવાનના હાલને સમજ. પૂજ્ય બેન તો નાનપણની અંદર અમને બહુ સ્પષ્ટ ખ્યાલ છે. એ વિધિ સમજાવતા શાસ્ત્ર સ્વાધ્યાય કેવી રીતે કે શાસ્ત્ર લઈને બેસવું, એને ખોલવું, આચાર્ય ભગવાનનો એક વાક્ય વાંચવું અને એનું હૃદય શું છે એને સમજવું. અને જ્યાં સુધી એ આચાર્ય ભગવાનનું હૃદય ન સમજાય ત્યાં સુધી બીજું વાક્ય ન વાંચવું. અમુક તો લિમિટ રાખી ને પ્રવચન પૂરું વાંચી કરેલું. આચાર્ય ભગવાનનું એક વાક્ય સમજાઈ ગયું અને હાથ સુધી પહોંચી ગયું, થઈ ગયું તારું કલ્યાણ થાય. એનાથી વધારે તારે શું કરવું છે? બેન શ્રી બાજુમાં બેઠા એમ કે ત્યાં આવો એટલે એ એક ગાથાને સમજતા જીવન આખું વ્યતીત થઈ જાય. એક ગાથાને સમજતા જીવન આખું વ્યતીત. આવી શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિ કોણ સમજાવે? બરાબર. પછી બંને બહેનો એમ કે ગુરુદેવના પ્રવચનની અંદરમાં જે સ્વાધ્યાય કરીને ગયા હોય, જે ગુરુદેવ વિષય લેવાના હોય એનો સ્વાધ્યાય કરી અને સાવધાનીપૂર્વક બેસો. પહેલેથી નક્કી કરી લઉં કે મારે ગુરુદેવના પ્રવચનમાંથી શું જોઈએ છે. પ્રયોજનભૂત તત્વને લક્ષ્યમાં રાખીને પ્રવચનમાં બેસવું. ગુરુદેવ તીર્થંકરનું દ્રવ્ય છે, મહામહિમ દ્રવ્ય છે, તો એમના પ્રવચનોની અંદરમાં ઘણી બધી વાતો આવે. મારે શું જોઈએ છીએ એનું લક્ષ્ય રાખે. વ્યવહારની વાત આવે તો જાણવાનો વિષય છે એમ જાણવું, અને સ્વભાવની વાત આવે, નિશ્ચયની વાત આવે તો ટટ્ટાવીને સાંભળવું કે આ મારા પ્રયોજન. જેમને ગુરુદેવશ્રીની વાણી આ રીતે સાંભળી છે, બરાબર, એક પોતાનું પ્રયોજન લક્ષ્યમાં રાખીને અને આત્મા મળે ને મળે એમાં કોઈ પ્રશ્ન નથી. ગુરુદેવના ઉપકારની જે ગાથા જે છે એ કોઈ શબ્દોની અંદરમાં, કોઈ ભાવોની અંદરમાં ગાઈ શકાય તેવી.
તીર્થંકર પરમાત્માની પાસે હોય, ભગવાનની વાણી સાંભળે અને ત્યાંથી ઓમ ધ્વનિ સાંભળીને જે જે વિષયની પોતાને રુચિ હોય હાજી એ વિષયને દ્રઢ કરીને સમુસરણમાંથી બહાર બહાર નીકળી નીકળી જાય. પણ આ તો એવા ગુરુદેવ મળ્યા હાજી હાજી કે જેમાં એ વ્યવહારને દ્રઢ થવા જ ન દે, હાજી. અધ્યાત્મને, નિશ્ચયને, પ્રયોજનભૂત તત્વને, દ્રષ્ટિના વિષયને જ પાકો કરાવે, એ જ વિષયને મજબૂત કરાવે. અને તું ભગવાન છો, તું ભગવાન છો, તું ભગવાન છો એ છોડીને કાંઈ તમને લઈ જ ન જવા દે. તો ખરેખર એ ગુરુદેવ શ્રી તો એ અનંત તીર્થંકરોથી અધિક છે. બરાબર બરાબર. જે કાર્ય અનંત તીર્થંકરોની મોજૂદગીમાં ના આપણે થયું, ન કરી શક્યા. એ પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી સાંભળતા હું ભગવાન છું એવું સમજાઈ જાય, હું ભગવાન છું એવું શ્રદ્ધાંત થઈ જાય, તો એ ગુરુદેવ શ્રી તો આપણા માટે અનંત તીર્થંકરોથી અધિક છે. ગુરુદેવ શ્રીની અદ્ભુતતા એટલી અદ્ભુત હતી કે ઉપકારની એમની જે ચરમ સીમા જે હતી એ એટલી સહજતાથી હતી, એટલી નિખાલસતાથી હતી, એટલી વિશાળતાથી હતી કે ક્યારે પણ હવે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા જ નહીં. બધાને હંમેશા દ્રવ્ય દ્રષ્ટિથી જોયા, બધાને ભગવાન પણ જોયા. દરેક જીવને તમે ભગવાન પણ જુઓ એટલે એ શું વિશાળતા! જાણે પ્રત્યક્ષ તીર્થંકરનો યોગ થયો હોય એવો યોગ ગુરુદેવ શ્રીનો. પ્રત્યક્ષ તીર્થંકરના યોગની અંદરમાં જેટલી સરળતાથી આત્મા સમજાય, એ ગુરુદેવ શ્રીની વાણી એવી હતી કે કોઈ પણ વ્યક્તિ અધ્યાત્મ ઓછું સમજતો હોય, ન સમજતો હોય, પણ એ ગુરુદેવનું પ્રવચન એક અશ્રે સાંભળતો અને એની અંદરમાં એને થાય કે બધા ગુરુદેવ શ્રી પ્રવચન આપતા રહે અને એ પોતે સાંભળતો રહે. કેવો યોગ! મુંબઈની અંદરમાં હજારોની મેદનીઓની અંદરમાં જૈનેતર મુમુક્ષુઓ તો બરાબર છે, પણ જૈનેતર અન્ય જ્ઞાતિના જીવો આવીને બેઠા હોય કે અમે આવીએ છીએ કાનજી સ્વામીનું પ્રવચન સાંભળવા માટે. શું કે છે એ કાંઈ નથી ખબર, પણ 1 કલાક બસ સાંભળ્યા જ કરું એટલે હું સવારે ઓફિસ કરી જતો. બપોરે 3 થી 4 પ્રવચન પૂરું ન થઈ જાય ત્યાં સુધી હું ઓફિસ નથી જતો, ત્યાર પછી ઓફિસ જાઉં છું. અને 15 દિવસ એવી તમે ગુરુદેવને જોયા છે અને સાંભળ્યા છે. આવા કેટલા દાખલાઓ તમને મળી ગયા કે યોગ જ એક એવો યોગ હતો કે જેની અંદરમાં પુણ્ય અને પવિત્રતાનું એક અજોડ સંગમ, એ એક એવું સંગમ હતું જે આ કાળના વિશે મળવું દુર્લભ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીને ઘણી તકલીફ થતી ફરક ક્ષેત્રમાં આવી કે આ ગરીબ દેશમાં ક્યાં આવી છે. ગુરુદેવની આંખમાંથી આંસુ જાય એકાંતમાં કે આ ગરીબ દેશમાં અમે ક્યાં આવી છે. તીર્થંકર પરમાત્મા છે નહીં. ગૌતમ ગણધર જેવા ગણધર ભગવંતો આ કાળની અંદરમાં મોક્ષ દશાને પામી ગયા. ભાવલિંગી સંત ક્યાંય દૂર નજર કરે ક્યાંય દેખાતા નથી. સાચા મુનિ માટે, એના દર્શન માટે અમે તરસતા રહીએ છીએ કે ક્યાંય પણ જો ભાવલિંગી સંત મળી જાય તો એના ચરણોની અંદરમાં જઈને આળોટીએ એવી પ્રબળ ભાવના ભાવીએ છીએ, પણ એવું ક્યાંય દેખાતું નથી. અરે અમે આ ક્યાં આવી છે, અમે આ ક્યાં આવી છે. અને ગુરુદેવના આંખમાંથી ગરમ ગરમ આંસુ નીકળવા માંડ્યા. આવું કેટલી વખત બન્યું છે. એ ગુરુદેવની આ વખાના માયરા અહીંયા ક્યાં આવી છે, વખાના માયરા અહીંયા આવી છે. મને ગુરુદેવ શ્રી ની અંદરની જે પીડા એ ગુરુદેવ શ્રી જાણે. બરાબર. એક વખત હાથ જોડીને કહી દીધું, સાહેબ જેટલું રોવું હોય ને એટલું રોઈ દે, જેટલું રોવું હોય.
આપને ભરત ક્ષેત્રની અંદરમાં ન આવવું હોય તો સિમંદર પરમાત્મા આપણને મોકલે. સિમંદર પરમાત્મા આપને મોકલે કે જાઓ ભરત ક્ષેત્રમાં આદેશ આવે. કુંકુનાચાર્ય ભગવાનનું હા. ધોરી માર્ગને ફરીથી પુનઃ પ્રવર્તમાન કરો. હા, હા, એ હા. સમય આવી ચૂક્યો છે અને એ કાર્ય આપને હાજર થવાનું છે. તો સિમંદર પરમાત્મા આપને અહીંયા મોકલે અને એમ છતાં પણ જો આપને ન આવવું હોય તો અમારા સૌના પુણ્ય એટલા જબરજસ્ત છે કે ન આવવું હોય તો પણ આપને આવવું પડે. એના માટે આપને આવતા જય હો, જય હો. એમ જ છે. ગુરુદેવનો અવતાર એટલે જ હા જી, હા. હજારો અને લાખો જીવોનો મોક્ષનો અવતાર, બરાબર. મોક્ષનો જન્મ થવાનો છે હજારો અને લાખો જીવો. એના માટે ગુરુદેવ શ્રી અહીંયા પધાર્યા. ગુરુદેવ શ્રીનો અવતાર એ એટલો મંગળમય અવતાર હતો. ખરેખર એ ભરત ક્ષેત્રનું વરદાન. પૂજ્ય ગુરુદેવ શ્રીનો અહીંયા જન્મ એ ખરેખર ભરત ક્ષેત્રનું વરદાન હતું. બરાબર. કારણ કે જ્યાં મહાવીર પરમાત્માનું શાસન એ જગ્યાએ જઈ પહોંચ્યું હતું કે જ્યાં આત્મા નામનો શબ્દ જૈન કહેવાતા ધર્મોની અંદરમાં સમાપ્ત થઈ ચૂક્યો. ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે કાર્ય કર્યું, મહાવીર ભગવાનના જન્મ દિવસે પરિવર્તન કર્યું, એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીનો એ પુનર્જન્મ દિન છે. બરાબર. પણ માત્ર ગુરુદેવ શ્રીનો પુનર્જન્મ દિન નથી, મહાવીર પરમાત્માના શાસનનો એ દિવસે પુનર્જન્મ દિન છે. કે જે દિવસે આ શાસન એ સ્થિતિની અંદરમાં પ્રવર્તમાન થયું કે જેની ચર્ચા, જેની કલ્પના થોડીક પણ બુદ્ધિપૂર્વક જો આપણે કરીએ તો એ વાત સ્પષ્ટ સમજાય કે આજે મહાવીર પરમાત્માની વાણી, કુંકુન પરમાત્માની વાણી, હાજી. અમૃતચંદ્ર આચાર્ય પરમાત્માની વાણી ગુરુદેવના માધ્યમથી જીવંત થઈ છે. એમ જ છે. અને જીવંત થયેલી વાણી આપણી પાસે અક્ષર દે રૂપે હંમેશા વિદ્યમાન રહેશે. આજે તે પ્રવચનો આપણે ગુરુદેવશ્રીના સાંભળીએ છીએ એ ગુરુદેવશ્રીની પ્રત્યક્ષ વાણી છે, એ સિમંદર પરમાત્માની પ્રત્યક્ષ વાણી છે અને એ રીતે જીવંત થઈ છે કે એ 18,500 વર્ષ સુધી ભરત ક્ષેત્રની અંદરમાં હા, પણ કોઈ પણ જીવને જો અનુભવ થશે તો એ કુંકુનાચાર્ય ભગવાન અને કહાન ગુરુદેવ એ બંનેનું નિમિત્ત હશે અને હશે. સમયસાર ને સમજત પણ જો ગુરુદેવ ન હોત તો આ સમયસાર ને સમયસારમાં કહેલો સમયસાર કોણ સમજત, કોણ સમજાવે? આજ કોઈને પણ આત્મા કેવો છે એ જો જાણવું હોય તો એ ગુરુદેવની વાણી સાંભળવા છોડીને કોઈ ઉપાય નથી. એ સમયસાર સામે રાખ્યા વગર કોઈ ઉપાય નથી. એટલે હજારો જીવો ભરત ક્ષેત્રની અંદરમાં જન્મશે ને હજારો જીવો મૂળ માર્ગને પામશે. બરાબર. તેનું પ્રબળ નિમિત્ત પૂજ્ય ગુરુદેવ શ્રી અને કુંકુનાચાર્ય ભગવાન રહેશે. બરાબર. એની અંદરમાં કોઈ ફરક નથી. એક વખત ગુરુદેવ શ્રી એમ કે અમારા ગયા પછી એવું લાગશે કે ભરત ક્ષેત્રની અંદરમાં અંધારું છવાય, હાજી. પણ એવું નહીં બને. નહીં બને. કારણ કે ભવ સમુદ્ર ઉપર અમે પુલ બાંધ્યા છે. હા, 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 હા. ભવ સમુદ્ર ઉપર પુલ બાંધ્યા છે ભરત ક્ષેત્રમાં. હાજી. અને પુલના પાયા એટલા ઊંડા છે, ઊંડા છે. એટલા મજબૂત છે એ પંચમ કાળના અંત સુધી હાજી. એ ભગવાન આત્માનો જય જયકાર કરતા. બરાબર. આ વિતરાગની વાણી જેટલું દિન પ્રતિદિન જાય છે એટલી ગુરુદેવની વાણી લોકો વધારે ને વધારે સાંભળે છે, વધારે ને વધારે એના હાર્દને સાંભળે છે. આજ ગુરુદેવની ઉપસ્થિતિની અંદરમાં 50 મંદિર થયા, 55 મંદિર થયા, તો ગુરુદેવની ગેરાગીરીમાં એનાથી વધારે મંદિર
બરાબર એમ જ છે. ગુરુદેવની ઉપસ્થિતિની અંદરમાં ગુરુદેવની વાણી ગુરુદેવ પાસે લોકો સાંભળતા. હા બરાબર. આજે ગામો ગામ બરાબર. ઘરો ઘરની અંદરમાં હા. વ્યક્તિએ ગુરુદેવની વાણી સંભળાય છે. બરાબર. તો એ ખરેખર ભરત ક્ષેત્રનો એક સુવર્ણ યુગ છે, બરાબર. સુવર્ણ કાળ છે કે જેની અંદરમાં લોકો આત્માના સ્વભાવને જાણતા રહેશે, સમજતા રહેશે અને સરળતાથી અનુભવતા રહેશે. આ ગુરુદેવ મળ્યા એટલે શું? અનંત કાળની અંદરમાં નહીં મળેલો એવો ખજાનો મળ્યો. બેનશ્રીબેન એમ કે જ્યારે અમે અમારા આત્માને જોયો નહોતો ત્યારે ગુરુદેવ વિશે વાત કરવાની હોય તો અમે એમ કે અમારા ગુરુદેવ તો કેવા? તો કે અમારા ગુરુદેવ બહુ રૂપાળા, બહુ ઊંચા, ખૂબ પ્રભાવશાળી, ખૂબ પુણ્યશાળી, હજારોની મેદનીની અંદરમાં ગરજતો સિંહ એવા અમારા ગુરુદેવ. એવું ગુરુદેવનું વર્ણન અમે કરતા. પરંતુ જ્યારે પોતાના આત્માને જોયો, પોતાના આત્માનો અનુભવ કર્યો ત્યારે ઓહો, આ જે ગુરુદેવને અમે ગુરુદેવ કહીએ છીએ એ ગુરુદેવ તો છે જ નહીં. એ ગુરુદેવનો તો નાયક ગુરુદેવ જે છે એ ગુરુદેવ છે. એ પોતાના ગુરુદેવને જોતા આ નાયક ગુરુદેવ એ ગુરુદેવ છે એવું સમજણ પડી, એવી ખબર પડી. તો એ ખરેખર એ નાયક ગુરુદેવ કેવા છે? એનો મહિમા પોતાના જ્ઞાયકને જુએ, એનો મહિમા પોતાના જ્ઞાયકને સમજે, પોતાના જ્ઞાયકને અનુભવે, તો એ સાચા અર્થની અંદરમાં ગુરુદેવનો મહિમા. કેવી ગુરુદેવની જીવનશૈલી હતી. નાનપણની અંદરમાં જ્યારે કલકત્તામાં રવિવારે અમે લોકો સ્વાધ્યાય કરતા. એક રવિવારે દિલીપભાઈ કરતો, એક રવિવારે હું કરતો. એમાં એક વખત પ્રવચનની અંદરમાં એવું આવ્યું કે રાગ છે ને એ શુદ્ધ છે. એ શુદ્ધ છે. એ શુદ્ધ છે. બરાબર. રાગ છે એ શુદ્ધ છે. બરાબર. ચાલી ઘણી ચર્ચા એની. આત્માને શુદ્ધ કયો ત્યાં સુધી તો બરાબર છે. તમે રાજને શુદ્ધ કયો બીજો સમયસર પરમાગમની અંદરમાં ત્રીજી ગાથાની અંદરમાં એમ કહે છે કે આ લોક સર્વત્ર સુંદર છે. બરાબર. દરેક પદાર્થ વિશ્વના દરેક પરિણામ એ સુંદર છે. દરેક પદાર્થને દરેક પરિણામને એના સ્વભાવથી જોવામાં આવે તો શુદ્ધ છે. જ્યારે એની અંદરમાં બીજી તમે કોઈ અપેક્ષા ભળો, હવે રાગને તમે વિતરાગતાની અપેક્ષા ભળો તો એ વિતરાગતા શુદ્ધ છે, તો એ અપેક્ષા રાગ અશુદ્ધ છે. પણ તમે રાગને રાગના સ્વભાવથી જોવો તો શુદ્ધ છે, એ અશુદ્ધ તો છે. જીવને અપેક્ષા લગાડીને જોવાની ટેવ પડી ગઈ છે. તો સામે એવો પ્રશ્ન થયો કે આ રાગ શુદ્ધ છે એવું ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? મેં કીધું ભાઈ મેં તો કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી, તો અંદરથી જે આવ્યું એ વાત કરીએ. બાકી એના ન્યાય છે, એના તર્ક છે, એની યુક્તિ છે, એનું લોજિક છે, પણ ક્યાં શાસ્ત્રમાં એ વાત છે મને નથી. આપણે ચર્ચા કરી 7 દિવસ સુધી ચર્ચા કરી. જેટલા પણ ત્યાં બુઝુર્ગ લોકો જે હંમેશા નિયમિત સ્વાધ્યાય કરતા એની સાથે 7 દિવસ ચર્ચા ચાલી. ઘણા બધા ન્યાયો આપ્યા પણ એક પણ ન્યાય ગળે ન ઉતર્યો. બરાબર. પછી એ લોકોએ ભેગા થઈને ગુરુદેવને એક પત્ર લખ્યો. બરાબર. એક પત્ર લખ્યો ગુરુદેવને કે આજકાલના જુવાનિયાઓ હજી તો ઉગીને ઉભા થાય છે એ રાગને શુદ્ધ કહે છે. આ રીતે શુદ્ધ કહે છે એમ 6 પાનાનો પત્ર ગુરુદેવને લખીને મોકલાયો. પહોંચો એ પત્ર ગુરુદેવ પાસે. ગુરુદેવે શાંતિથી આખો પત્ર 3 વખત વાંચ્યો. કુદરતને કરવું અને સ્કૂલોની છુટ્ટી થઈ. એ પત્ર પહોંચ્યા એના 10-12 દિવસની અંદર અમારે સોનગઢ જવાનું છે. બરાબર. સોનગઢ પહોંચ્યા. સવારના 4 વાગે સોનગઢ ઉતર્યા. ઘોડાગાડીની અંદરમાં સીધા
ગુરુદેવના દર્શન કરવા માટે જઈએ કે દર્શન કરીને પછી એમ કે ઘરે જવાનું. સામાન્યપણે એ 5 વાગે ગુરુદેવના દર્શન કરીએ, ઊંકારો આપે, આમ હાથ ઊંચો કરે, પણ એ દિવસે એકદમ ગંભીર, અત્યંત ગંભીર આવે. ચશ્મામાંથી ચશ્મામાંથી આંખ કાઢીને જુએ કરે, દર્શન કર્યા, કાંઈ ન બોલે. સવારના સ્વાધ્યાય પછી આટા મારતા બપોરે 1 વાગે આવજે. 1 વાગે ગયો ગુરુદેવ પાસે. સમય સાથે ત્રીજી ગાથા લીધી હતી ને? હા સાહેબ. શું લીધું હતું? એકદમ કડકાઈ ગયું. પિતા છે, જે કાંઈ પણ ભાવ આવ્યા, જે કાંઈ પણ કીધું હતું એની સામે આપણે કહી દીધું. બરાબર. સાચું હશે તો કે સાચું છે, અને ભૂલ હશે તો કાન પકડીને સુધારી દેશે. કારણ કે છે તો કાનજી, બરાબર. કાન પણ પકડાવે અને જી પણ કેવરાવે. એવા કાનજી છે, તો જેમ હશે એમ કહી દે. પોણી કલાક ગુરુદેવશ્રીને જે અપેક્ષાએ વાત કરી હતી એ વાત ગુરુદેવને કહી દીધી. ગુરુદેવ ઊભા થયા. ઊભા થયો, મને કંઈ પાણી વગેરે જોઈતું હશે એટલે ઊભા થયા. હું પણ ઊભો થયો. ઊભા થઈને સીધો ભેટી લીધો. ભેટીને કે ભાઈ આટલો જ માર્ગ છે. બરાબર. દરેક પદાર્થને સ્વભાવથી જોવો એટલો જ માર્ગ છે. અને જે સ્વભાવથી જોવે છે તો એને કોઈને આજે તો કોઈને કાલે. આત્મા જેમ છે તેમ અનુભવાઈ જશે. શું વાત કરો છો? આ લાઈનથી ભાઈ બહાર નહીં. અરે ને મારી આંખમાં જાય છોડા રાખશું. અરે પ્રભુ આપ શું કહો છો? શું કહો છો? થોડી વાર પછી પાછા ગુરુદેવ વાતને આગળ વધારી. આગળ વધારીને કે ભાઈ ઘરે મહેમાન જમવા આવે તો આપણે શું કરીએ? પેલા જમાડીએ કે પેલા જમીએ? સાહેબ પેલા જમાડીએ અને પછી જમીએ. તો કે આ લૌકિક માર્ગનો વ્યવહાર છે, જ્યાં પેલા મહેમાનોને જમાડવાનું હોય અને પછી જમવાનું હોય. પણ આપણે અલૌકિક માર્ગના છીએ તો ત્યાંનો વ્યવહાર આખો જુદો હોય છે, જ્યાં પેલા જમવાનું હોય છે અને પછી જમવાનું. પેલા જમવાનું અને પછી જમાડવાનું. ભાઈ આ માર્ગની અંદરમાં બીજાને કહેવાનું, સમજાવવાનું જે વિકલ્પ છે એ તું ભાઈ રહેવા દે. આપણે તો આખું જમીને ચાલ્યા છે. કૃપાળુદેવ કે છે ને ભાઈ આ વિશ્વની અંદરમાં ફરતા તને ક્યાંય રતન મળી જાય તો આંટીમાં બાંધી લેજે અને એકલો બેસીને નિહાળ્યા કરે. એવો અપૂર્વ માર્ગ, એવા અપૂર્વ ગુરુદેવ. શું માર્ગ અને શું ગુરુદેવ. જેટલી વાતો કરીએ, જેટલી ચર્ચા કરીએ, જેટલા એના ગુણગાન ગાઈએ એટલા ઓછા પડે. કેવી કેવી વાતોમાંથી કેવો અર્થ ગુરુદેવ શ્રી કાઢે. એક વખત બહુ નાની ઉંમરની અંદરમાં 3-3.5 મહિના સમજણ રહેવાનું થયું. ઉંમર હતી 10 વર્ષની. અને પછી ત્યાંથી પાછા વળવાનો ટાઈમ થયો ત્યારે કોઈ સંગાત નહોતો. 10 વર્ષની ઉંમરમાં સમજણથી કરતા અવાય કેવી રીતે? 3 રાતની મુસાફરી. બાને કીધું કે ના ટિકિટ મંગાવો, હું ગયો જઈશ. ચેતનજી ગયા ગુરુદેવને કહેવા માટે કે સાહેબ આ પ્રકાશ 3 દિવસના રસ્તે એકલો છે. ગુરુદેવશ્રીનો ઉત્તર શું એ સીધપદમાં એકલો છે. ખબર છે તમને? આ એકલાની ક્યાં વાત કરો છો? સિદ્ધાલયમાં એકલો જાય. દરેક જીવ સિદ્ધાલયમાં એકલો જાય છે. કોણ સાથે હોય છે? એટલે એમ કે કોઈ પણ પ્રસંગ બને એ પ્રસંગમાંથી ગુરુદેવ જે ન્યાય કાઢે એટલે ભાઈ તું અંદરમાં જાય, તારા સ્વભાવને જોવા. બાળકો આવીને પ્રશ્ન પૂછે સાહેબ આત્મા બહુ ગમે છે સાહેબ, બહુ પુરુષાર્થ કરીએ છીએ પણ અંદરમાં આત્મા મળતો નથી. તો ગુરુદેવની પ્રેટ કાંઈ વાંધો નહીં, આ પુરુષાર્થ કરે છે ને એ બહુ સારું છે.
એ કરતો રહે. કોઈ આવીને એમ કે સાહેબ એ અંદરમાં બેસીએ છે ને તો અંધારું દેખાય છે. એમ અંધારું દેખાય છે તમને? દેખાય છે અંધારું? એ અંધારું દેખાય છે એની ખબર કોને પડી? કોને ખબર પડે? એ અંધારું દેખાય છે એની જેને ખબર પડે છે તો જ્ઞાન છે, એ તો આત્મા છે. પછી જ્ઞાનને પકડીને ચાલ્યો છે અંદર. બરાબર. મને કેટલી સરળતાથી આત્માને પકડાવી દે, આત્માને સમજાવી દે. બરાબર બરાબર. બંને બહેનો વિશે વાત કરે તો કેવું છે, કેટલી વાતો કરે. શરીર બે છે, આત્મા એક છે. એક દિવસ બેનશ્રીને તાવ આવ્યો અને બેન એનો હાથ પકડીને સિમંદર મંદિરમાંથી ઉતારતા હતા અને ગુરુદેવ પોતાના રૂમમાં બારીમાંથી ઉતરતા જ જોયા. ઉતારે બેનને આનો હાથ પકડે છે ને બેનશ્રીને બેન બંને ઉતરી ગયા છે. જોઈને ગુરુદેવ જો કેવા શરીર તો બે છે પણ આત્મા તો એક છે. એટલે આજે જ્ઞાનીઓની ઓળખાણ પણ ગુરુદેવશ્રીએ એવી રીતે આપી કે ગુરુદેવની અદ્ભુતતા, અપૂર્વતા અંતરંગની અંદરમાં એવી ચોટ મારે કે આ ગુરુદેવ મળ્યા સર્વસ્વ મળ્યો. સર્વસ્વ કેવો પ્રભાવના ઉદય. જ્યાં ગુરુદેવશ્રી જાય, ત્યાં ત્યાં સેંકડો હજારો જીવો હું ભગવાન છું ના ગુણગાન ગાતા થઈ ગયા. ખરેખર જેને અંતરંગથી એવું લાગ્યું છે કે ગુરુદેવ મળ્યા એટલે સર્વસ્વ મળ્યું, એને પોતાના આત્માની મહિમા સમજાયા વિના. કારણ કે એને એમ કહ્યું કે તું મારી સામું નહીં છું, તું તારી સામું છું. કેટલા બધા પ્રસંગો આપણા જીવનની અંદરમાં પ્રત્યક્ષ છે. એટલે યુગલજી બાબુજીનો પણ પ્રસંગ આપણી સામે છે કે કોટાની અંદરમાં જ્યાં મૂળ દિગંબર મંદિર હતું, અત્યારે તો નવું થઈ ગયું આપણું, પેલા જે મૂળ દિગંબર મંદિર હતું ત્યાં સ્વાધ્યાય થતું નિયમિત અને ત્યાં ગુરુદેવનો ફોટો સ્થાપિત કરેલો. બાબુજી સમયે સુંગડ હતા અને કોટાની અંદરમાં વિરોધ થયો. શું વિરોધ થયો કે ભાઈ ગુરુદેવના ફોટાને ઉતારો, કાનજી સ્વામીના ફોટાને ઉતારો. તો એ સમાચાર બાબુજીને પહોંચાડવામાં આવ્યા. સુંગડ બાબુજીએ સામા સમાચાર આપ્યા કે ગુરુદેવનો ફોટો એમ જ રહેશે અને હું બનતી તકે ફોટો પૂછું છું. તમે લોકો એ જોજો કે ફોટો ઉતારવાનો છે. બાબુજી ત્યાંથી નીકળી પડ્યા. કોટા પાછા આવવાના રોકાવાના હતા અને નીકળી ગયા. એટલે ગુરુદેવે પૂછ્યું કે કેમ યુગલજી સાહેબ ગયા છે? સાહેબ કોટાની અંદરમાં આવો વિરોધ થઈ ગયો છે, આપનો જે ફોટો જે છે એ ફોટો ઉતારવાનું છે એટલે એ ન ઉતારવા માટે યુગલજી સાહેબે સૂચના આપી છે અને એના માટે પોતે ચાલ્યા છે. તો ગુરુદેવ કે એમાં શું છે, ઉતારી નાખવો જોઈએ. આપણે વિરોધનું શું કામ છે? બરાબર, ઉતારી નાખવું જોઈએ. કોટા ગયા ત્યાં આ સંદેશા ગુરુદેવના યુગલજી સાહેબને આપવામાં આવ્યો કે ગુરુદેવ કહે છે કે ફોટો ઉતારી નાખવો જોઈએ. તો યુગલજી સાહેબનો જવાબ શું હતો? હાજી, શું જવાબ આપ્યો? યુગલજી સાહેબે એમ કીધું કે ગુરુદેવે પોતાનો ફોટો ઉતારી નાખવાનું કીધું માટે તો અમે એને ગુરુદેવ કહીએ છીએ. જો પોતાના ફોટાની સ્થાપના કરવાનું કહે તો અમે એને થોડી ગુરુદેવ ના. એ ગુરુદેવ એમ કે ભાઈ મારો ફોટો ઉતારી નાખો, વિરોધ નો આપણે કઈ કામ નથી, માટે એ ગુરુદેવ છે ને માટે અમે એને નમસ્કાર કરીએ છીએ. અને અમે એટલે આપણે એના શિષ્યો એ ગુરુદેવ કે મારો ફોટો ઉતારી નાખો અને આપણે એના ફોટો ઉતારી નાખીએ એવા શિષ્ય હોતા છે. શું કે છું કે પેલા મારું મસ્તક તપાસે, પેલા તો અહીંયા માથા હેઠા ઉતરશે અને પછી ગુરુદેવનો ફોટો હેઠો ઉતરશે. આવા શિષ્યો કેવા શિષ્યો પણ માથા ઉતરશે પેલા અહીંયા. હા,
બહુ સરસ વાત પ્રભુ. ગુરુદેવની વાત, સુગાનીજીની વાત જુઓ. હાજી. એક પ્રવચન ગુરુદેવનું સાંભળે, હાજી. જ્ઞાન અને રાગ જુદા છે. બરાબર. એક પ્રવચન સાંભળે અને જ્ઞાન અને રાગને જુદા કરીને દેખાડે. બરાબર. કેવું ગુરુ તત્વ, કેવું શિષ્ય તત્વ. એમ જ. જેના માટે ગુરુદેવ શ્રી એમ કે એક એવા યુગ પુરુષ, સુગાનીજી માટે એમ કે એવા યુગ પુરુષ કે દિવસમાં 8-10 વખત અનુભવ કરતા હોય તો એમાં કાંઈ નવાઈ નહીં. અમે જ્યારે મુનિ દીક્ષા લેશું અને નમઃ સિદ્ધેદ્ય કહેશું ત્યારે એ સિદ્ધ થઈ ગયા કે અમારા નમસ્કાર એમને પૂછશે. શિષ્ય પણ કેવા, ગુરુદેવના શાસનની અંદરમાં ખરેખર બેનશ્રી જુઓ, બેન જુઓ, સોગાનીજી જુઓ, કેવા કેવા જીવો. બરાબર. કે ખરેખર હર પ્રકારે એ ગુરુદેવના શાસનની અંદરમાં રત્નનો ભંડાર હતો. હાજી. રામજીભાઈ, લાલચંદભાઈ, ખીમચંદભાઈ, બાબુભાઈ બરાબર. ઇત્યાદિ આખો એક સમુદાયને જો જોવામાં આવે તો એકદમ આખા રત્નોનો ભંડાર ગુરુદેવના કેવા કેવા પુરુષો ગુરુદેવના તત્વજ્ઞાનને દિન પ્રતિદિન ફેલાવતા રહ્યા. અને આજે એ સમય એવો છે કે જેની અંદરમાં આત્મા કહેતા ગુરુદેવ અને ગુરુદેવ કહેતા આત્મા. બરાબર. ભગવાન આત્મા કહેતા ગુરુદેવ અને ગુરુદેવ કહેતા ભગવાન આત્મા, એવું અંતરંગની અંદરમાં ભાઈસા વિના જ ન. સમયસાર કહેતા ગુરુદેવ, કોઈ પણ દિગંબર જૈન કે અન્ય કોઈ પણ જૈન નહીં, સમયસાર કયો એટલે કાંઈ. આજે ગુરુદેવ અને સમયસાર પર્યાયવાચી શબ્દ થઈ ગયા. બરાબર. એક સમયસાર ગુરુદેવના હાથમાં આવ્યું બરાબર. અને આજે લાખો સમયસાર ઘર સુધી પહોંચી ગયા. શું ગુરુદેવની જેમ, શું ગુરુદેવનો ઉપકાર, શું ગુરુદેવનો મહિમા. જે શબ્દોની અંદરમાં, જે ભાવોની અંદરમાં, જે રીતે ગાઈએ, જે પ્રકારે ગાઈએ એ ઓછો છે. ગુરુદેવ એટલે સર્વસ્વ. ગુરુદેવ એટલે સર્વસ્વ. ગુરુદેવ મળ્યા એટલે શું મળ્યું તો કે ભૂતકાળની અંદરમાં મહાવીર પરમાત્મા ઓમ ધ્વનિની અંદરમાં જે આત્મા બતાવતા, બરાબર. વર્તમાનમાં મહાવીરેમાં સિમંદર પરમાત્મા ઓમ ધ્વનિની અંદરમાં જે આત્મા બતાવી રહ્યા છે. અને ભવિષ્ય કાળમાં સૂર્ય કીર્તિ તીર્થંકર ઓમ ધ્વનિમાં જે આત્મા બતાવશે. ભૂતકાળમાં મહાવીર પરમાત્માએ જેવો બતાવ્યું, વર્તમાનમાં સિમંદર પરમાત્મા જેવો બતાવી રહ્યા છે, ભવિષ્યમાં સૂર્ય કીર્તિ તીર્થંકર જેવો બતાવશે, એવો આત્મા વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને આપણને તો ત્રણેય કાળના તીર્થંકરોનો સંગમ એટલે કે અદભુત ત્રિવેણી સંગમ વર્તમાનમાં ગુરુદેવના મળવાથી થયો છે. કયો ઉપકાર, કેટલો ઉપકાર, કઈ વિધિએ ઉપકાર. ગુરુદેવ એટલે સર્વસ્વ. ભગવાન આત્મા કે અને રોમ તમારા પુલકિત થઈ ગયા, રૂવાળા ઉભા થઈ ગયા. કરુણા પણ એટલી. સમુદ્ર એકદમ અખૂટ સમુદ્ર કરુણાનો, નિષ્કારણ કરુણાનો અખૂટ સમુદ્ર. જેમ જ્ઞાનનો સમુદ્ર એમ કરુણાનો સમુદ્ર. પરંતુ જ્યાં તત્વનો પ્રશ્ન આવે, સિદ્ધાંતનો પ્રશ્ન આવે, ત્યાં વજ્રથી પણ કઠોર. બરાબર. અને કરુણાનો પ્રશ્ન આવે તો ફૂલથી પણ કોમળ, વહેતું પાણી. આખો એક સમુદ્રનો પ્રવાહ ચાલ્યો જતો હોય, આખા એક સમુદ્રનો પ્રવાહ. એ પ્રવાહને કોઈ ફેરવી શકે? ગુરુદેવ શું કહ્યું? ગુરુદેવના જન્મ સમયે એક સમુદ્રનો એક પ્રવાહ ચાલ્યો. એ આખા ચાલતા પ્રવાહની સામે ગુરુદેવ ઉભા રહ્યા, એ પાણીની વચ્ચે જઈને, અને પોતાના બાહુબળથી આખા પ્રવાહને ફેરવી નાખ્યું. મૂળ માર્ગ તરફથી પ્રવાહને લઈ ગયા. આખો વિપરીત પ્રવાહ ચાલતો, બરાબર. આખો વિપરીત પ્રવાહ ચાલતો.
અને એ પ્રવાહને મૂળ માર્ગ તરફ લઈ લઈ ગયા. ગયા. એના બાહુની અંદરમાં શું બળ હતું, શું જોર હતું, શું તાકાત હતી. ખરેખર કહીએ તો જૈન ધર્મની તો સ્થિતિ એ હતી કે એક માણસ હોય એ સમુદ્રની અંદરમાં ડૂબતો હોય, એકદમ સમુદ્રની મધ્યમાં હોય, ડૂબતો હોય, અને એનું આખું શરીરમાં કોઈ ભાગ તમને ન દેખાય. દેખાય. આખો આખો અંદર ક્યાં સુધી, કપાળ સુધી અંદર વયો ગયો, ખાલી વાળ દેખાતા હોય, અને પાણી અને વાળ એ ભેદ પણ તમને ન દેખાય દૂરથી. અને એ વ્યક્તિને તમે વાળને પકડીને બહાર કાઢો, એ કાઢનાર, એટલી ડૂબેલી વ્યક્તિને બહાર કાઢવા માટે એ કાઢનારની તાકાત કેટલી. બરાબર. એવી રીતે જૈન દર્શન એ સ્થિતિમાં હતું કે જ્યાં એ બસ એ વાળ દેખાતા હતા. બાકી આખું નાખું જૈન શાસન પાણીમાં ડૂબી ગયું. એ ગુરુદેવે વાળ દ્વારા કે જૈન નામમાંથી આખો નાખું મનુષ્ય, આખું નાખું જૈન દર્શન એ રીતે બહાર કાઢ્યું, એ રીતે પ્રકાશિત કર્યું, એ રીતે પ્રચારિત કર્યું, એ રીતે પ્રચલિત કર્યું કે જેની અંદરમાં આત્મા કહેતા બસ સૌ ભાવમગ્ન થઈ જાય, હર્ષના આંસુ વહેવા માંડે, અને હું ભગવાન છું ના રણકાર અંતરંગની અંદરમાં ગુંજવા માંડે. એવા ગુરુદેવ આપણને મળ્યા. એવા ગુરુદેવનો ઉપકાર પ્રત્યક્ષ તીર્થંકરોની ઉપસ્થિતિની અંદરમાં જે કામ ન થઈ શક્યું, એ ગુરુદેવને મળવાથી જે કામ થયું, ગુરુદેવનો ઉપકાર કેટલો. ઘણી વખત મને તો એવું થાય કે જો આપણે જૈન મંદિર બંધાવવું હોય હાજી તો શું થાય? આ જૈન દર્શન જે છે એ જૈન મંદિર છે. બરાબર. મહાવીર પરમાત્માએ એ મંદિરના પાયા નાખ્યા છે. હાજી. મહાવીર પરમાત્માએ મંદિરના પાયા નાખ્યા છે. એ પાયા ઉપર, એ જૈન તત્વના સિદ્ધાંતો ઉપર કુંકુનાચાર્ય ભગવાને આખું મંદિર ઊભું કર્યું. બરાબર. બરાબર. એકદમ. આખું મંદિર ઊભું કર્યું. બરાબર. એ આખું મંદિર ઊભું થયું કુંકુનાચાર્ય દેવ દ્વારા. બરાબર. સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, હસપાઉની રચના દ્વારા. બરાબર. એ મંદિર ઉપર એ 5 ગ્રંથમાંથી 4 ગ્રંથની અમૃતચંદ્ર આચાર્ય ભગવાને ટીકા કરી હતી. બરાબર. તો એ મંદિરનું શિખર થઈ આપતી. હાજી. 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 એ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા એ મંદિરનું શિખર છે. બરાબર. એ શિખર ઉપર એ આચાર્ય ભગવાનની ટીકા ઉપર જે કળશની જે ટીકા જે થઈ, સમયસાર કળશની જે ટીકા થઈ, એ ખરેખર શિખર ઉપરનો કળશ છે. બરાબર. મહાવીર ભગવાનનું શાસન, હાજી. કુંકુનાચાર્ય ભગવાનને મંદિરની રચના, હા. હા. અમૃતચંદ્ર આચાર્ય ભગવાનનું શિખર, હાજી. અને એની ઉપર ચડેલો કળશ, અને એની ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરકાવેલી ધ્વજા. હા. એ ધ્વજા એવી છે, એ એવી અફર છે કે પંચમકાળના અંત સુધી અફરપણે ફરકતી રહે. બરાબર. આખું જૈન મંદિર આખું તૈયાર છે. બધી રીતે પૂરું છે, બધી રીતે સંપૂર્ણ છે. એવા આપણા સદભાગ્ય છે, એવા આપણા અહોભાગ્ય છે. અને આપણો જન્મ, એ જન્મ અને જન્મનો ભાવ જે છે, ભાવ અને ભાવનો અભાવ કરવા માટે બરાબર. આ ભાવ છે. એના માટે આપણને મળેલા ગુરુદેવ છે, હાજી. એના માટે મળેલા ભગવતી માતાઓ છે. બરાબર. કેવી આપણી ધન્યતા છે, કેવી આપણી અહોભાગ્યતા છે. ચક્રવર્તી કરતા પણ અધિક પુણ્ય ગુરુદેવ મળ્યા. ચક્રવર્તીથી અધિક પુણ્ય ગુરુદેવની વાણી મળી, જેની અંદરમાં તું ભગવાન છુનો રણકાર મળ્યો. ગુરુદેવ કે ક્યારેક કે ભાઈ તું એમ કે ભાઈ મારે આ વાણી નથી જોતી 1 કલાકની. ચક્રવર્તીનું જેટલું પુણ્ય છે, હાજી. એની જે સામગ્રીઓ જે ચક્રવર્તીને મળતી રહે એ મને મળી જાય તો ભરત ક્ષેત્રની અંદરમાં એટલી સામગ્રી જ નથી તો તને મળી શકે. અને મળી શકે. એટલા તારા સર્વોત્કૃષ્ટ પુણ્ય છે જ્યાં તને આ વાણી મળી છે. બરાબર. આપણને વાણી મળી, ગુરુદેવ મળ્યા, ગુરુદેવની વાણી મળી. એ વાણીની અંદરમાં આત્મા બતાવ્યો, એ આત્મા મારો છે, હું છું એવું સમજ.
હવે તો એક કદમ છે, એક કદમ છે. હું ભગવાન છું, શું એનો સ્વીકાર ભગવાન કરે. છે એમાંથી હું ભગવાન છું એવો સ્વીકાર કરે, થઈ ગયો ભગવાન. તમે તો બહુ હલકું કરીને બતાવો. હલકું છે, ગુરુદેવે હલકું કર્યું છે. મેં અને તમે તો શું છે, બસ આપણે ગુરુદેવના સંતાનો, ગુરુદેવે આપેલો આપણો અમૂલ્ય ખજાનો જે છે એના સાથે બેસીને વાગોળીએ. હા, બરાબર. આપણી જવાબદારી તો એટલી. બાકી ગુરુદેવનું શાસન ધમધોકતું શાસન છે. બરાબર. એને ચલાવનારા વિશ્વની અંદરમાં કોઈ છે નહીં. હા, હા. કોઈના કારણે શાસન નથી ચાલતું. હાજી, હાજી. શાસન સ્વયં સંચાલિત છે, પોતે સ્વયંથી સુરક્ષિત છે, એની સુરક્ષા કરનારું કોઈ છે નહીં. બરાબર. બસ આપણે તો સૌ કોઈ હળી મળીને હું ભગવાન છું, હું ભગવાન છું એના ગુણગાન ગાઈએ. બરાબર. અને વ્યાકુળતા ભર્યા સંસારમાં આ તાપથી છોડાવવા વિદેહથી પ્રભુ પધાર્યા મોક્ષપુરીમાં લઈ જવા. એમ છે. એમ જ. ગુરુદેવની જીવન ગાથા એવી છે, જેટલી પણ ગાઈએ, જ્યારે પણ ગાઈએ, બસ એ ગાતા જ રહીએ, ગાતા જ રહીએ, ગાતા જ રહીએ, ગાતા જ રહીએ. બરાબર. કહ્યું સત સત સ્મૃતે ને વજ્રવાણી ચૂકે. બરાબર. ગુરુદેવની વાણી એટલે શું? વજ્રપુરી, વજ્ર. આ ગુરુદેવ સુનાય જયવંત વર્ગો, જયવંત વર્ગો, જયવંત વર્ગો. સાહેબ, એક મિનિટ આ બાજુ આવી જાઓ. બ્રહ્મચારી બહેનો આવો આ બાજુ અહીંયા.